વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકા દ્વારા 2.61 કરોડના ખર્ચે બનાવેલ ક્રિકેટ મેદાનના સ્ટેડિયમનું લોકાર્પણ ગત બુધવારે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમની ફરતે દિવાલ ઉપર મંડપ ડેકોરેટ દ્વારા સફેદ પડદો મારી ક્રિકેટ મેદાનની દિવાલને ઢાંકી મૂકવામાં આવી હતી. જ્યારે ગુરુવારના રોજ મંડપ ડેકોરેટ દ્વારા મંડપ અને દિવાલ ઉપર લગાવેલ સફેદ પડદો ઉતારતા પાલિકાની પોલ ખુલી હતી. નવી બનાવેલી દિવાલમાં તિરાડ જોવા મળી હતી. પારડી નગરપાલિકા દ્વારા સ્ટેડિયમના નિર્માણ કાર્યમાં સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર થયો હોવાની લોકચર્ચા ઉઠવા પામી છે. આ સ્ટેડિયમ નિર્માણના ભ્રષ્ટાચારમાં કાયદેસરની કાર્યવાહી થાય એવી લોક માંગ ઉઠવા પામી છે.